શબ્દ વાપરો અંતર બળતી અહીંયા હોળી. હવે શરીરમાં કદાચ આમ ગરમી થાય તો આપણે પંખા નીચે એસી ચાલુ કરીને બેસી જઈએ, શરીરની ગરમી તૂટે, પણ અંતરમાં જો ગરમી ઉપડે તો એ ક્યાં જઈને તમે ટાઢપ કરશો એની? અંતર બળતી અહીંયા હોળી, અંતર બળતી અહીંયા ભક્તિ જળમાં દેજો બોળી, ભક્તિ જળમાં દેજો બોળી. તમે ભક્તિના જળમાં એને બોળશો ને તો તમારા અંતરમાં રહેલી તમામ આગ, તમામ હોળીઓ શાંત થઈ જશે. ભક્તિ જળમાં દેજો બોળી, ભક્તિ જળમાં દેજો બોળી. આનંદ સાગર નહાવો, ગોવિંદના ગુણ લાગાવો. આનંદ સાગર નાવો, ગોવિંદના ગુણ લાગાવો. આનંદ સાગર નહાવો, ગોવિંદના ગુણ લાગાવો. આનંદ સાગર નાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. સુતધારા લક્ષ્મી સૌ મળશે, સુતધારા લક્ષ્મી સૌ મળશે. સુતધારા લક્ષ્મી સૌ મળશે. સુતધારા લક્ષ્મી સૌ મળશે. સંત સમાગમ નહીં સાપડશે. સંત સમાગમ નહીં સાપડશે. બહુ સુંદર વાત અહીંયા બતાવી. સુત એટલે કે પુત્ર, દીકરા દીકરીઓ મળશે, તને પૈસો મળશે, પણ સંતનો સંગ બહુ વધારે નહીં મળે તને. સુતધારા લક્ષ્મી સૌ મળશે, સંત સમાગમ નહીં સાપડશે. સંત સમાગમ નહીં સાપડશે. સંત સમાગમ નહીં સાપડશે. પુનીત યમુલખ લાવો, ગોવિંદના ગુણ લાગાવો. પુનીત અમુલખ લાવો, ગોવિંદના ગુણ લાગાવો. પુનીત યમુલખ લાવો, ગોવિંદના ગુણ લાગાવો. પુનીત અમુલખ લાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. 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 અવસર નાવે આવો, ગોવિંદના ગુણ લાગાવો. આવો અવસર તમને બીજી વાર નહીં મળે વાલા. અને એ ભક્તિ મહારાણીના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય માત્ર ને માત્ર ભગવાનની કથા સાંભળી અને એ જાગૃત થયા.
કથાનો મહિમા બહુ છે. સુત નામના મહાપુરાણી એમ કહ્યું હતું કે હે શૌનક, અધમથી પણ અધમ માણસને આ તારી દેનારી ગાથા છે. અધમથી અધમને પણ પોતાના પાપમાંથી મુક્ત કરી દેનારી આ ગાથા છે. એટલે શૌનક પ્રશ્ન કરે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસં પુરાતનં યસ્ય શ્રવણમાત્રેણ પાપહાનિ પ્રજાયતે. પાપહાનિ પ્રજાયતે. મહારાજ, તમે એમ કહો છો કે અધમમાં અધમ માણસ, પાપી માણસને પણ આ ભાગવતની કથા મુક્તિ દેનારી છે. હા, તો તમારી પાસે એવું કોઈ સત્ય ઘટના ખરી કે જેને પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને પછી એને પણ આ ભાગવતજીએ મુક્તિ આપી હોય? અરે હા, મારી પાસે છે કથા. સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત્પત્તનમુત્તમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. સાંભળો. તુંગભદ્રા નદીના કિનારે એક શહેરની અંદર આત્મદેવ નામના એક બ્રાહ્મણ અને એની પત્ની ધુંધુલી બેવ રહે છે. આત્મદેવ બ્રાહ્મણ સત્યકર્મ તત્પર છે, પણ એની પત્ની જે ધુંધુલી છે એ તો લોકવાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. પારકી નિંદામાં જેને મજા આવે છે, પરમાત્માના નામમાં મજા ના આવે, એ ધુંધુલી. અને આધ્યાત્મિક અર્થમાં ધુંધુલી એટલે માણસની બુદ્ધિ છે. માણસની બુદ્ધિને મહાપુરુષોએ ધુંધુલી કીધી છે. ધુંધલીનો અર્થ છે તર્ક અને વિતર્ક વાળી જે બુદ્ધિ છે એ ધુંધુલી છે. આત્મદેવનો અર્થ છે આત્મા. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. પોતાની જાતે જે પોતાનામાં પ્રકાશે છે એ આત્મદેવ છે. અને એ આત્મદેવને ત્યાં એક દીકરો નથી એટલે આત્મદેવ દુખી થયા છે. અને આ દીકરો એટલે આધ્યાત્મિક અર્થમાં વિવેક રૂપી દીકરો નથી આ ધુંધુલીને. જ્યાં સુધી આ બુદ્ધિને વિવેક રૂપી પુત્ર ન થાય ત્યાં સુધી આત્મદેવને શાંતિ ન મળે. અને વિવેક રૂપી પુત્ર ક્યારે થાય? જો બુદ્ધિ સત્સંગમાં જાય તો. બિનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ ન કરે ત્યાં સુધી બુદ્ધિને કોઈ દી વિવેક નામનો દીકરો ન જન્મે. અને વિવેક નામનો દીકરો ન જન્મે ત્યાં સુધી આત્મદેવને શાંતિ ન મળે. આત્મદેવ ખૂબ દુઃખી થયા અને એમણે વિચાર્યું કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા લાવ આત્મહત્યા કરી લઉં.
આત્મહત્યા કરવાના વિચારથી એમણે જંગલમાં જવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે આત્મહત્યા કરવા માટે જાય છે ત્યારે એક સંત મહાત્મા ત્યાંથી નીકળે છે અને એ આત્મહત્યા કરનારા એ આત્મદેવને રોકે છે કે ભાઈ તું શું કરે છે, તું આ કોણ છો, તમે ક્યાંથી આવો છો, તમે ક્યાંથી આવો છો? મારું નામ આત્મદેવ છે, હું બ્રાહ્મણ છું. અરે તમે મરવા માટે શા માટે મરો છો? તમે આત્મહત્યા શું કામ કરો છો? તો કહે છે મારા આત્મહત્યાનું એક જ માત્ર કારણ છે, મારે ત્યાં પુત્ર નથી. અરે ભાઈ, તમારી ઘરે દીકરો નથી એ તો પરમાત્માની કૃપા સમજો. કારણ કે દીકરો ન હોય તો તમે ભાગ્યશાળી છો. એને ભણાવો, એને પરણાવવો, એને ધંધે લગાડવો, કેટલી માથાકૂટ. આ બધામાંથી તમને મુક્તિ મળે છે. સંતાન હોય તો માથાકૂટ થાય, સંતાન નથી, તમે તો ભાગ્યશાળી છો. તમે એક બાજુ બેસી અને માળા ફેરવો. શા માટે તમે આમ આમ આટલા દુઃખી થાવ છો? શા માટે? પુત્રની જરૂર શા માટે છે? પુત્રની જરૂર છે શ્રાદ્ધ માટે. કે હું મર્યા પછી મારું શ્રાદ્ધ કોણ કરશે? મારા મર્યા પછી પિંડદાન કોણ કરશે? પિંડ નહીં મળે તો મને મુક્તિ કેમ મળે? મને જો પિંડ ન મળે, મારી પાછળ શ્રાદ્ધ ક્રિયા ન થાય તો મને મુક્તિ ક્યાંથી મળે? એક વાત યાદ રાખજો, આપણા દીકરાઓ આપણા મૃત્યુ પછી ઘઉંના લોટના, ચોખાના લોટના અને અડદના લોટના પિંડદાન કરી અને જળમાં પધરાવે અને મુક્તિ મળી જાય. એના કરતાં મહાપુરુષો એમ કહે છે કે તારા દીકરા તારી પાછળ પિંડદાન કરે એના કરતાં એક કામ કર, પરમાત્માએ તને પંચમહાભૂતનો આ મોટો પિંડ આપ્યો છે. આ શરીર એક પિંડ છે અને તું શરીરને તારી જાતે પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરીને જા. પછી તારા દીકરાઓ પિંડદાન ન કરે તોય જરૂર ન પડે તારી. તું તારી જાતે પિંડદાન કરી લે. તું તારા દીકરાઓ પિંડદાન કરે ને તને મુક્તિ મળે, શું કામ એને? અને આ દુનિયામાં શ્રાદ્ધ એટલે એક શ્રાદ્ધ એવું છે કે એના જેવું ઉત્તમ શ્રાદ્ધ બીજું કોઈ નથી. એ શ્રાદ્ધ છે શરણાગતિનું. શરણાગતિ જેવું બીજું કોઈ શ્રાદ્ધ આ દુનિયામાં છે જ નહીં. પરમાત્માને કહેવાનું, પ્રભુ હું તમારો છું. તુલસી પત્ર વગર ભગવાન કશી પણ વસ્તુ સ્વીકારતા નથી. એટલે તમારે પરમાત્માને જો પિંડદાન અર્પણ કરવું, જુઓ તમે, આપણે જ્યારે માણસ ગુજરી જાય ને તો છેલ્લે આપણે મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ. મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ, કારણ આ પિંડ હવે ભગવાનને દેવાનો છે. ભગવાન તુલસી પત્ર વગર કશું જ સ્વીકારતા નથી. તુલસી પત્ર લેવું પડે તો ગળામાં તુલસીની માળા પહેરવાની, અને તુલસીની માળા પહેરો એટલે ભગવાનના થયા. આ દેહ, આ પિંડ પ્રભુને સોંપ્યો અને શરણાગતિ કરી કે હે પ્રભુ, હવે હું તમારો થયો. ડોકમાં માળા આવી જાય ને, તુલસીની માળા, એટલે આપણે ભગવાનના થઈ ગયા. અને ભગવાનના થયા પછી આ જીવનને જેવું તેવું ન જીવાય. પરમાત્માના નામની માળા. એટલે કહ્યું, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા